નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. ને આજે આપણે રૂટની જેમ આવી ગયા છે તલાવ પર ક્રિકેટ રમવા માટે તેમજ રનિંગ કરવા માટે. અને અત્યારે આપણે છે આ ઓશનના છેડે તઈ વિડીયો બનાવ્યો હતો, તો પવનના કારણે આપણો અવાજ કપાય છે એટલા માટે. અને આપણે આવે જે ગ્રાઉન્ડ બાજુ પેલા ક્રિકેટ રમવાનું ચાલુ છે અને જોઈ શકો છો કેટલો મસ્ત છોડો આવે છે. અને આ બાજુ અમે લોકોએ બધે બેસવાનું બનાવેલું છે, તો પેલા ક્રિકેટ રમવાનું સારું જ છે. હું તમને બતાવું મિત્રો, અમે કુલ પોસ્ટ જણાવેલા છે. અહીંયા 4 જણા એક જણો હેલો અને અહીંયા 4 ને હું એમ પોસ્ટ. અને આ બાજુ હુમલો રીલ શૂટ કરે છે ઇન્સ્ટાગ્રામ માટે. જોઈ શકો છો તમે ટાઈપોડ લગાડી. ઓ નથી પહેલાં જેવો શોટ પડતો હમણાં જરીક તોપને કારણે. તોપ કેટલો હજુ પોસ વાગી જાય તો હજી હજુ ઘણો તોપ લાગે છે. અને હેલા બધા ઊંઘાય ન કરે. થોડીક વાર રમવાની મજા આવશે, દિવાઈ જશે ને બધું ત્યાં. તો મિત્રો આ બાજુ રીલ શૂટ થાય છે અને આ બાજુ હુમલો હિટ મારવા કે છે. વાવ મસ્ત શોટ હો ને યાર, ક્યાં છૂટી ગયો. કંઈ નહીં, તો આપણે હુમલા કટ કરી નાખશું, એનો વાંધો નહીં. આ છે હુમલાનો મોબાઈલ, ઓપ્પો રેનો 15. લગાવી દીજે એક બીજો હિટ. ઓ વિહાણાવાનો દડો. તો મિત્રો આપણે ઘણી બધી ક્રિકેટ રમી લીધી અને પેલા પાછળ રમે છે ને આપણે જરી કાંઈ ફરવા આવી જા. મસ્ત એવું વાતાવરણ બનેલું છે, જોઈ શકો છો તમે. વેહણ દર નદી બુડે છે અને મસ્ત એવો સનસેટ થાય છે. અને હું તમને તલાવ પણ બતાવી દઉં, પેલું કેટલું બધું પાણી ભરેલું હતું ને અત્યારે કેટલું બધું ઓછું થઈ ગયું. અને આપણે જરીક ફરવા જા, ક્રિકેટ રમવાની મજા આવે ને. આપણે હમણાં જરીક વારમાં રનિંગ પણ ચાલુ કરવાની છે. 6:30 વાગી ગયેલા છે, તો પણ હજુ બહુ બધો દિવસ છે એટલા માટે. તો ચાલો તમને વ્યૂ બતાવું. મિત્રો તમે ખાલી વ્યૂ ચેક કરો, કેટલું મસ્ત છે. આ બાજુ તલાવમાં આટલું પાણી છે અને ચોમાસાની અંદર તો આ ડુંગળી નાખું પાણી અડી જાય. અને પાછળની સાઈડ મસ્ત એવો સનસેટ થાય છે અત્યારે. અને આ બાજુ મોરલા છે, થોડી વારમાં રૂજડો પણ આવશે અને બીજા ઘણા બધા એવા જંગલી જાનવરો આવે. દીપડાઓ બી આવે. આ બાજુ પાણી પી આવે પણ મોડી રાત્રે આવે. અને પેલી બાજુ છે આપણું ગ્રાઉન્ડ, જેમાં બીજા મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે. બાકી આવી જગ્યા પર આવીને ખૂબ જ મજા આવે. જોઈ શકો છો પાણીની હવા આવે એટલે પાણીની લહેરો કેવી થાય છે મસ્તકની. દરિયા જેવી વાઇબ આવે છે. એકદમ મસ્ત એવું વાતાવરણ મળે છે. અને તમે જોઈ શકો છો દરોડી હિન્દી કેટલી મસ્ત લીલી લીલી છે. તો મિત્રો આવી શાંતિનો અનુભવ કરવો હોય તો ગામડાઓની અંદર જ તમને જોવા મળે, બાકી અડધું જોવા નહીં મળે. અને શબ્દોમાં ના બતાવી શકાય એટલી બધી મસ્ત મજા આવે છે. આ બાજુ વાઇબ જ એટલી ખતરનાક આવે છે ને, તમે વાત જાઓ તો વાતાવરણ જેટલું તમને કેમેરાની અંદર દેખાતું છે ને એનાથી 100 ગણું એવું મસ્ત આવે છે. ઠંડી ઠંડી હવા અને કુદરતી હવા, એકદમ 100% ઓક્સિજનવાળી હવા આવે છે. શુદ્ધ ઓક્સિજન એટલે મળી રહે છે આપણને. બાકી તમે વ્યૂ ચેક કરો, મારી પાસે દેખાતું છે કેટલું મસ્ત એવું તલાવ છે. અને આપણે ડેલી સાંજતા આવી આપણે પડે છે, આપણો દિવસ અહીંયા આવીને બુડે છે. મસ્ત એવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. બાકી તો મિત્રો આ બીજા મિત્રો છે, ઘેર જાય છે, તમે જોઈ શકો છો. હજુ આપણે રનિંગ કરવાનું સ્ટાર્ટ નથી કર્યું અને હવે આપણે ચાલુ કરવાના છે. અને અત્યારે 7 વાગી ગયા છે, 7:10 જેવો ટાઈમ થઈ ગયો. અને પાછળની સાઈડ દિવસ બધું બુડી ગયેલું છે. તો હવે આપણે આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. પછી આપણે રનિંગ કરીને મોડા ઘેર જવાના છે. એટલા માટે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.